ખેડબ્રહ્મા શહેરમાં શ્રી અંબિકા માતાજીના મંદિરે ગેસ્ટ હાઉસે બારગોળના ઠાકોર સમાજની નવીન પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। બારગોળ ઠાકોર સમાજ વિકાસ પ્રગતિ મંડળની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે બારગોળ ઠાકોર સમાજના યુવા અને વડીલો હાજર રહ્યા હતા। મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વરણી બાદ અમુક સભ્યોએ વિરોધ ઉઠાવતા પૂર્વ પ્રમુખને વાંધા અરજી આપી ચૂંટણી થયા બાદ કલાકોમાં જ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। નવીન પ્રમુખ ચૌહાણ અર્જુનભાઈ સોમાભાઈ ગામ પડોસનવાળા જાહેર થતા અમુક સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો। તે બાબતે પૂર્વ પ્રમુખને અરજી આપી પ્રમુખની વરણી ફરી થાય તે માટે યુવા પેઢી તેમજ વડીલો વિરોધ દર્શાવ્યો હતો। આ પ્રમુખ નહીં ચાલે તેવો વિરોધ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ। બીજું જે સમાજમાંથી બનાવી 2-3 વર્ષ આગળ એમાં અમોએ બહુ યોગદાન આપેલું છે અને મજૂરી કરાવેલી છે અને છેવટે અમને કમિટીમાંથી બાકાત કરેલી છે એટલે અમને મંજૂર નથી। નાયણી જનકકુમાર જગદીશભાઈ આજ રોજ અમારા ઠાકોર સમાજની સમાજવાડી માટે સમાજની પ્રમુખની વરણીમાં આજે મિટિંગ કરવામાં આવી હતી, જેમાં તમામ ગામના યુવા મિત્રો વડીલો પણ હાજર રહ્યા હતા। આજની મિટિંગમાં જે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેવા અર્જુનભાઈને સમાજની અંદર લોકોને પૈસા ખર્ચી અને ગેરમાર્ગે દોરીને પ્રમુખ બનવા માટેના પ્રયત્નો કર્યા હતા। જે પ્રયત્નોના આધારે તેમને પ્રમુખ માટે આજે નિમવામાં પણ આવ્યા હતા, પણ સમાજના તમામ લોકોનો આમાં વિરોધ હોય આજે સમાજને ગેરમાર્ગે દોરી એક અલગ ચીલો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે અમારા સમાજના યુવા મિત્રોને અને વડીલોને મંજૂર ના હોય। આજે તેમને પ્રમુખ પદમાંથી રદ કરવા માટે અમે મંત્રીશ્રીને આવેદન આપીએ છીએ અને તેનો વિરોધ નોંધાવીએ છીએ।